સદ પરમાત્મા સદગુરુ મહારાજનો જય. હવે આપણે જોઈએ આપણા વેદાંતનું માર્ગદર્શન. વેદાંતનું માર્ગદર્શન. વેદાંત એમ કહે છે કે વેદ ઉદધી બિન ગુરુ લખઈ લગઈ લૌન સમાન, બાદર ગુરુમુખ દ્વાર વહઈ અમૃત તે અધિકાન. જોઈ લે વિચાર સાગરના તરંગમાં 8મા નંબરનો. વેદાંત એટલે એમ કહે છે કે વેદ રૂપી મોટો સમુદ્ર છે તે જો ગુરુની સહાય વિના, એટલે બ્રહ્મજ્ઞાની ગુરુની કૃપા વિના બારોબાર ભણવામાં કે વાંચવામાં અગર તો ગોખવામાં આવે તો લવણ એટલે કે નિમક, જેને મીઠું કહેવાય, એ લવણના મીઠાના એટલે ખારાશ જેવો ખારો લાગે છે. ખારા સમુદ્રમાંથી જળનું પાન કરવાવાળાને કેવળ ખારાશનો જ અનુભવ થાય છે અને તેથી તે કલેશ કે દુઃખ જ પામે છે. બ્રહ્મજ્ઞાની ગુરુ વગર ભણેલો વાંચેલો કે ગોખેલો પુરુષ એ છેવટે દુઃખને પામે છે. એમ ગુરુની સહાય વિના જે વેદના અર્થ વિચારે છે તેને ભેદરૂપી ખારાપણાનો અનુભવ થાય છે. અગર તો અભેદ ભાન થતું નથી તથા જન્મ મરણ રૂપી કલેશને પામે છે. કારણ કે આવો પુરુષ બુદ્ધિના આધારે અર્થો કરે છે. જેમ અથાગ સમુદ્રનું પાણી સ્વભાવથી જ એટલે મૂળથી જ ખારું છે, પણ એ જ જળ વાદળ દ્વારા આપણને મળે તો મધુર અમૃત જેવું લાગે છે. એમ વેદનો અર્થ વાદળ રૂપી બ્રહ્મજ્ઞાની ગુરુ દ્વારા સાંભળીને એનો વિચાર જો કરવામાં આવે તો તે વેદ અમૃતથી પણ વધારે આનંદનો હેતુ બને છે. માટે વેદાંતના પુસ્તકોનું અધ્યયન બ્રહ્મ ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ દ્વારા થાય તો તે વિશેષ કલ્યાણકારક અગર તો શ્રેયકર થાય છે. કારણ કે ફક્ત એકાંતે બેસીને વાંચી જવાથી કે બીજાને સંભળાવી દેવાથી કોઈ જ કલ્યાણ થવાનું નથી. દાખલા તરીકે આગળ કહ્યું છે કે દીપે યથા વિનિન્દ્રસ્ય જ્વલિતે સંપ્રવર્તતે, આલોકો અનિચ્છાયાપ્યેવં વિજ્ઞાન મન યા ભવેત. અર્થાત જેમ જેને નિંદ્રા એટલે ઊંઘ ના આવી હોય એવા માણસની આગળ તમે દીવો જલતો બળતો દીવો મૂકો તો તે માણસની ઈચ્છા ના હોય છતોય પણ દીવો પ્રકાશ કરે, એટલે ઈચ્છા વગર પણ પ્રકાશ થાય ને થાય. એમ આ વેદાંત ગ્રંથોનો અભ્યાસ કરનાર માણસને તેની ઈચ્છા વગર એટલે ઈચ્છા ના હોય તો પણ જ્ઞાન અને વિજ્ઞાન પ્રાપ્ત થાય છે. આમ ગ્રંથના એટલે વેદનો હેતુ જે છે તે વિચાર પ્રાપ્ત થતો બુદ્ધિના લોભ તથા મોહ આદિ દોષો ઓછા થઈ જાય છે, અર્થાત એને કનડતા નથી. આમ વેદ વિચારનારનું જીવન મુક્તપણું સિદ્ધ થઈ જાય છે, વિચારી શકતો. વળી આ ગ્રંથના એટલે વેદાંત ગ્રંથના વિચારથી જળ પદાર્થોની તૃષ્ણા, એ તૃષ્ણા વગરના જે સૌમ્ય
અધિકારી પુરુષો એ શાંત થાય છે અને કદી પણ ચલાયમાન ચલિત વિષયો તરફ કે બીજી કોઈ પણ તરફ થતા નથી. એવા ઊંચા બ્રહ્મત્વમાં એમની સ્થિતિ થાય છે. આગળ જોઈએ તો આ બ્રહ્મજ્ઞાની એટલે આમ બ્રહ્મજ્ઞાનીની કૃપાથી જો વેદ સમજવામાં આવે તો મોક્ષની પ્રાપ્તિમાં તપની, ધ્યાનની કે જપ આદિની અપેક્ષા રહેતી જ નથી, કોઈ જરૂરત નથી એમ. અને તેના દ્રઢ અભ્યાસથી તથા વારંવાર અવલોકનથી એટલે મનનથી હું અને જગત એવા બે પ્રકારનો અર્થાત દ્રષ્ટા દ્રશ્યનો ભેદ પોતાની મેળે જ ઉકલી જાય, શાંત થઈ જાય છે. અર્થાત દ્વૈત ભેદાભેદ રહેતો જ નથી. જેમ લોકેશન ઉપરથી ચાલવાથી રખડી પડાતું નથી, બાકી ગૂગલ પેપરથી જવાબ તો મળે છે ગૂગલ ઉપર, પરંતુ એવાની ઉર્જા ખીલવાની નથી. એ જ રીતે અહીં સમજવાનો એવો હેતુ વેદાંતનો છે. આગળ જોઈએ તો જે કર્મ, ઉપાસના અને જ્ઞાન આ ત્રણ પ્રકાર એટલે કોંડ એનું વેદમાં તથા શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે. એ વર્ણન પ્રમાણે પરસ્પર સહાયક થઈને મોક્ષના સાધન થાય છે. આ કર્મ ઉપાસના એ મોક્ષના સાધનો છે. જ્ઞાન સહિત એ મોક્ષનું મુખ્ય સાધન છે. પરંતુ જ્ઞાન સંપાદન કરવા માટે કર્મની અને ઉપાસનાની આવશ્યકતા પ્રથમ તો છે જ. અર્થાત કર્મ તથા ઉપાસનાનો શરૂઆતમાં અસ્વીકાર કે ઇનકાર કરવો નહીં. કારણ કે જે સકામ કર્મ છે આ દેહ છોડ્યા પછી ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય છે. નિષ્કામ શાસ્ત્ર વિહિત કર્મથી, વિહિત એટલે બાદ કરેલો, એવા વિહિત કર્મથી અંતઃકરણની શુદ્ધિ થાય છે. ઉપાસનાથી ચિત્તની ચંચળતા દૂર થાય છે. ઉપાસના એટલે કે ચિત્ત વૃત્તિનો નિરોધ. આ નિરોધ કરીને ધ્યાન, ધારણા, સમાધિ એટલે કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ વગેરે અષ્ટાંગ યોગથી અંતઃકરણમાં પરમાત્માનું ચિંતન કરવું એને જ ઉપાસના કહેવાય છે. જેમ પક્ષી બે પાંખથી આકાશમાં ઉડી શકે છે, એક પાંખે નહીં, એમ જીવ પણ કર્મ અને ઉપાસના તથા જ્ઞાન એ બે પાંખથી દેહના બંધનમાંથી મુક્ત થઈને પોતાના સ્વસ્વરૂપને પ્રાપ્ત થાય છે, પ્રાપ્ત કરે છે. કર્મ અને ઉપાસનાથી શુદ્ધ અને સ્થિર થયેલા ચિત્તમાં જ્ઞાન પ્રગટ થઈ સ્થિર થવાય છે. માટે કર્મ અને ઉપાસના જ્ઞાનના સાધનો છે અને પરંપરા મોક્ષનો પણ સાધન છે. જેમ સીડી કે નિસરણીનું એક પણ પગથિયું મિથ્યા નથી, એમ મોક્ષના સાધનરૂપ અને અધ્યાત્મ જ્ઞાનના ભંડારરૂપ ઉપનિષદો, વ્યાસસૂત્ર અને ભગવદ્ ગીતા આ ત્રણ શાસ્ત્ર મુખ્ય સાધન છે. જેથી તેમને પ્રસ્થાનત્રય કહેવામાં આવે છે. કોઈક વિદ્વાનો એટલે શ્રી વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવતને આ પ્રસ્થાનત્રયમાં ઉમેરીને પ્રસ્થાન ચતુષ્ટ કોઈ પણ કહેવા માગે છે. ઠીક છે, જે કહેતા હોય, પરંતુ જે વિદ્વાન કે વક્તા
આ કર્મ અને ઉપાસનાને તોડવા કે માનવા સહમત જ નથી. તોડવા માંગુ છું એમ, માનવા સહમત જ નથી, થતા જ નથી. એ કોઈ વેદાંતને સમજ્યા નથી એવું નક્કી છે અને પોતાની જ કોઢી પોતાના જ પગ ઉપર મારતા હોય છે, એટલે કે તે વેદાંતી નથી અને એનું શ્રવણ કરનારને પણ દોષ લાગે છે. આવા શાસ્ત્રો ઈશ્વર રચિત વેદો ઉપનિષદો વગેરે છે તે ઘણો વિસ્તૃત છે અને તેમાંના અધ્યાત્મ વિષય સમજવો બહુ ગહન છે. સર્વ મનુષ્યોથી સર્વાંશે તે સમજાય એમ નથી, એટલે કે એનો અધિકારી થયા સિવાય કોઈ અર્થ સરતો નથી. માટે શાસ્ત્રકારો આજ્ઞા કરે છે કે તદ્વિજ્ઞાનાર્થ સ ગુરુમેવા ભીગ ગચ્છેત સમિતપાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, એટલે કે તે એક અધ્યાત્મ વિષય અર્થાત જ્ઞાન પ્રાપ્ત કરવા જિજ્ઞાસુએ અગર તો અધિકારીએ હાથમાં સમિદ્વ એટલે પૂજાનો સાધનો લઈને બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મશ્રોત્રિય ગુરુ પાસે જવું. કારણ કે આચાર્યવાન પુરુષ એટલે કે વેદ અગર તો ગુરુને શરણે જનારો પુરુષ બ્રહ્મને જાણે છે પોતાને, એટલે કે જે પોતે બ્રહ્મ છે એ નક્કી જ છે એવું એને નક્કી થઈ જાય છે એવું જ્ઞાન થાય છે. તથા તે બધાયની કોઈની પણ શારીરિક બાબત યાદ આવતો નથી. બાકી એવાના સિવાય બધા વ્યર્થ સમજવા. આગળ કહ્યું કે જે શિષ્ય અગર તો અધિકારી હું બ્રહ્મ છું એ વાક્યના વાચ્યાર્થમાંથી જે ગૂંચવાતો હોય, એટલે કે તેને શ્રી સદગુરુ બહુ જ સરળ રીતે આવા ગૂંચવાયેલાને સરળ રીતે યુક્તિથી સમજાવીને ઓછા જ ક્ષણ સમયમાં આ વાક્યનો લક્ષ્યાર્થ સમજાવીને તેનો અનુભવ બ્રહ્મજ્ઞાની પુરુષ કરાવી શકે છે, કરાવી દે છે એમ એ બેમત નથી. માટે બ્રહ્મ તત્વમાં સાક્ષાત્કાર માટે સદગુરુની અત્યંત આવશ્યકતા છે જ, બીજો કોઈ માર્ગ નથી. ત્યાં મનમત કે લોકમત ચાલતો નથી. ઘણા મનુષ્યોને તત્વ વિચાર સંબંધમાં લખેલા પુસ્તકો ઉપરી વાંચવાની ટેવો પડેલી હોય છે, અથવા જ્યાં તત્વ વિચાર સંબંધી કથા વાર્તા થતી હોય ત્યાં શ્રવણ કરવા જવાનો સ્વભાવ હોય છે. પરંતુ કેવળ વાંચવાથી અગર તો શ્રવણ કરવાથી પરિપૂર્ણતા થતી નથી. વાંચેલું અગર શ્રવણ કરેલું જે તત્વ છે એનો એકાંતમાં બેસી વ્યવહારથી ઉપરામ થઈ અત્યંત શાંતિથી તેનું મનન અને નિધિધ્યાસન કરવાથી તથા આચરણમાં ઉતારવાથી જ પરિપૂર્ણતા પ્રાપ્ત થાય છે. એટલે કે તો જ સ્વાનુભવ સિદ્ધ થાય છે. જ્યારે સાધક પરિપૂર્ણ દશાએ પહોંચે છે ત્યાર પછી તેના ઉપર વિધિ અગર તો નિષેધ કોઈ રહેતું નથી, કોઈ નિયમ એમને બંધન કરતો નથી. આ પણ સાધક દશામાં હોય ત્યારથી જ જો વિવેક વૈરાગ સમ દમ આદિનું પાલન ન કરે તો તે ભ્રષ્ટ થયો કહેવાય છે. અગર તો ભ્રષ્ટ થઈ જાય છે એને ઘેર બેસવી મુશ્કેલ છે અને તેનો કોઈ
પણ અર્થ સિદ્ધ થતો નથી. માટે તત્વ વિચારમાં ઇન્દ્રિય નિગ્રહ, વિવેક અને વિચાર એ તો બહુ જ જરૂરી, અગર તો આવશ્યક ફરજિયાત છે જ. એ વાત સાધકે દરેક ક્ષણે લક્ષ્યમાં રાખવાની છે. અનેક આચાર્યોએ કેવળ દયા ધર્મ લક્ષ્યમાં રાખી મુમુક્ષુઓ માટે એમના ઉપર સરળ ભાષામાં ટીકાઓ વગેરે લખી પ્રસિદ્ધ કરેલી છે. પરંતુ અતિ પ્રાકૃત મનુષ્યથી તો એ ટીકાઓ પણ સમજવી મુશ્કેલ છે. અને એવા મનુષ્યોનો સમુદાય અધિક એટલે સંગઠન ટોળો વધારે હોય છે, જે સમજી શકતા નથી એમનો ટોળો હોય છે. એવાઓ માટે ઈશ્વરે આ જગતમાં અકારણ હિતેશી, કોઈ પ્રકારનું કારણ નથી એવા જે આપણું હિત ઈચ્છતા હોય એવા મહાત્માઓ કે જેઓ સર્વશાસ્ત્રના સિદ્ધાંતને સમજી શકતા હોય અને આચરણમાં રાખતા હોય, આચરણમાં રહેતા હોય એવા પુરુષોને શાસ્ત્ર અનુકૂળ આચારમાં આદર્શ રૂપે વિચરતા રાખેલા છે. અને એનો અર્થ એવો નથી કે તે ફરતા વિચરતા બધાય વેદ માન્ય ગુરુઓ છે. હા, એવું નહીં કે ફરનારા બધાય વેદાંતિન વેદ માન્ય છે. હા, અને કદાચ કોઈ આ વાત વેદાંતની માની લે તો એ બંનેને જ જોવાનું છે. એટલે આગળ કહ્યું, આવા નિયમ, આવા ઉત્તમ મહાત્માઓ કદાચ વિરલ એટલે ખૂબ ઓછા જ હોય છે. બાકી મહાત્માઓને પણ પક્ષપાત હોય છે. આ પક્ષપાત એટલે પોતાના ભક્તો તરફનું વાત્સલ્ય ભાવ. જેમ ગાય વાછરડા તરફ જ ભાવ રાખે એમ આ અમુક પોતાના આગવા માનેલા ગમે તે રીતે ઉપયોગમાં આવતા હોય એમના તરફ આવા લોકોની નજર વધુ હોય છે. અને જે પોતાના વાછરડાને ગાય જેમ વાત્સલ્ય રાખે એમ પોતાનું સર્વસ્વ અમૃતરૂપી દૂધ પાઈ દેતા હોય છે, તેમ મહાત્માઓ પણ જિંદગી ભરની કઠિન તપશ્ચર્યાઓને કરીને એનો ફળ સ્વરૂપ શાસ્ત્ર સિદ્ધાંત મુજબ અધિકારી મુમુક્ષોને એ આ અમૃત વેદાંતનું તત્વ સમજાવતા હોય છે. માટે મુમુક્ષુઓને મન, વચન, કાયાથી આવા મહાત્માઓની સેવા કરવી અને તેમની પ્રીતિ સંપાદન કરવી, પ્રેમ જીતી લેવો અને તેમના ઉપદેશેલા વચનોને આચરણમાં ઉતારવા, એ વચનોનું મનન અને નિધિધ્યાસન કરવું તો કૃત્ય થઈ જવાય છે. જે મનુષ્યોની બુદ્ધિ વેદ, ઉપનિષદો આદિક ધર્મગ્રંથો અથવા તેમના ઉપર કરેલી સંસ્કૃત ટીકાઓ સમજી શકે તેમ નથી, એવા મુમુક્ષુઓને આવા કઠિન પ્રક્રિયાઓવાળો પ્રસ્થાનત્રય સહેલાઈથી સમજાય એવું નથી હોતું, પણ સમજાઈ જાય એવો હેતુ લક્ષ્ય એ મહાત્માઓનો હોય છે. એટલે શ્રી સદગુરુ એટલે એનું આ વેદ માર્ગદર્શન આપે છે. શ્રી સદગુરુ ભક્તિના પ્રભાવથી ઘણા શાસ્ત્રોના સિદ્ધાંતો અધિકારીને સમજાવી શકે છે. એટલે એની અંદર જે આપણોને તર્ક સંશય અગર તો અધૂરૂપ રહેતી હોય એ આવા વિચરતા પુરુષો, સંન્યાસીઓ
અગર તો વંદવા યોગ્ય પુરુષો એમના શરણે જવાથી જ આપણને આ ઘેર બેસે છે. હા, એટલે કોઈ પણ ગ્રંથ હોય પણ એ વેદાંત માર્ગદર્શન બતાવતો ના હોય તો એને ગ્રંથ કહેવાતો નથી. હા, જે દુનિયાવી વાતોમાં રીઝવી નાખે, હા, પણ આપણું કલ્યાણ શેમાં છે એ વાત તરફ આપણો લમણો ના કરાવે તો એ પુસ્તકો પણ ભારરૂપ છે. અને જે ભય અગર તો પ્રલોભન કોઈ બેમાંથી એક બાબતે ખેંચી લે તો એવા વિચરતા આચાર્યો પણ વ્યાજબી નથી. અગર તો જ્ઞાન અગર તો વેદ માન્ય નથી. માટે સજાગ અને સાવચેત થઈ બધી વાતે અધિકાર સંપન્ન થઈ સાધન સંપન્ન અધિકાર વિષય સંબંધ અને પ્રયોજન અર્થાત હેતુ આ ચારેયની પખો મજબૂત થઈને આપણે કોના જોડે કઈ રીતે જ્ઞાન ઉપદેશ લઈને કલ્યાણ કરવું એ આપણી પોતાની ફરજમાં આવે છે. આ વેદનું માર્ગદર્શન બ્રહ્મજ્ઞાની પુરુષો પાસેથી મળે છે. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.